નમસ્કાર દર્શક મિત્રો, SNS ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઈશા। સમાચારમાં વાત કરીએ તો હાલ આવી રહેલ નવલી નવરાત્રીના ઢોલ ધબૂકવાની તડામાર તૈયારી। આરાધ્ય શક્તિ આરાધના કરવા માઈ ભક્તો ખેલૈયાઓને હિલોડે ચડાવવા ઢોલ નગારા તાલના અનેક વાજિત્રો રિપેરિંગ કરાવવાની પૂરજોશની તૈયારી। ડભોઈથી રિપોર્ટર યુસુફ ફાટિયા। અત્યારે નવરાત્રિ આવી રહી છે। અમારો મુખ્ય ધંધો તબલાનો છે એટલે નવરાત્રિમાં તબલાનો વપરાશ ઘણો વધી ગયેલો છે એટલે જે નવરાત્રિના લીધે અત્યારે કામકાજ પણ થોડું સારું રહે છે અને થોડો ભાવ વધારો આ વર્ષે ગયા વર્ષ કરતાં થોડો ઊંચા છે, તેથી કામમાં કોઈ વાંધો તો નથી, પણ અમારું તબલાનું કામ શું છે એટલે એમાં ચાલ્યા કરે છે અને હવે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ કામ વધશે એવી આશા છે। અત્યારે થોડું ઓછું, ઘણા દિવસ ઓછા રહ્યા એટલે કામ ચાલુ થશે એવી અમને આશા છે। અમારો આ ધંધો વર્ષોથી અમે કરીએ છીએ, તબલા પર ગરબા થાય છે એટલે તબલાનું કામ ચાલ્યા કરે છે। ઢોલ તગારા પહેલાં કરતાં ઓછા થઈ ગયા, ઇલેક્ટ્રિક સાધન વધી ગયા છે, એમાં તબલા થોડું ઓછું થઈ ગયું છે, પણ ક્લાસિકલ ગરબામાં તબલાનું પ્રમાણ વધુ ચાલે છે। આ વખતે કઈ નવી વેરાયટીમાં તબલામાં? ના, તબલાની કોઈ વેરાયટીમાં તો કોઈ નથી। ઇલેક્ટ્રિક તબલા નીકળ્યા છે, પણ ઇલેક્ટ્રિક તબલા જે આ તબલા જેવા મોંઘા પણ છે અને ચાલતા પણ ઓછા છે ગ્રુપ ગરબામાં, તેથી આ તબલાનું તો જરૂરી પડે છે, જે આ તબલા વાપરવા જ પડે છે।